સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ કન્યા કોન્ટ્રાક્ટર આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરી છે. તેમાં દ્વારા સગા સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરુપયોગ કરવાના આક્ષેપો ખળભળાટ મચાવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી મળતી માહિતી મુજબ આરોપી કન્યા કોન્ટ્રાક્ટરે તેમના સગા ભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજ પર ખોટી સહીઓ કરીને તેમણે બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની લોન મેળવી લીધી હતી. લોન મેળવ્યા બાદ કનૈયા કોન્ટ્રાક્ટરે લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઇકોસેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ હતી. ધરપકડના ડરથી કનૈયા કોન્ટ્રાક્ટરે સૌપ્રથમ સુરતની સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે મૂળ ફરિયાદી તરફે વકીલની ધારદાર દલીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવાઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કન્યા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ ડોક્યુમેન્ટ પરત આપ્યા ન હતા. આ અંગે મૂળ ફરિયાદીએ ફરીવાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી આરોપીની દસ્તાવેજો પરત ન આપવાની ગુનાહિત માનસિકતા રજૂ કરી હતી. આખરે સુપ્રીમ કોર્ટે કન્યા કોન્ટ્રાક્ટરને અપાયેલી વચગાળાની તમામ રાહત રદ કરી દીધી હતી અને વચગાળાનું રક્ષણ પણ પરત ખેંચી લેવાયું હતું. સાથે જ અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઇકોસેલે તાત્કાલિક કાર્યવાહી કરી એસડીસીએનના પ્રમુખ 82 વર્ષીય કન્યા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાયદેસરનું શસ્ત્ર ઉગમ્યું હતું.